હે ગાઈસ, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો આજે આપણે રેસીપી બનાવી છે, એ બી સિંગની ચીકીની। શું કરીએ, આપણે દેશી ગોળ હતો આપણા ગામડાનો પ્યોર, તેને આપણે તોડી લીધું। તોડીને પછી જો આ સિંગને છે ને આપણે શેકીને ફોતરા કાઢી લીધા છે। પછી શું કઢાઈ મૂકી, કઢાઈ ઉપર થોડું ગોળ નાખીને આપણે એને હવે સાતવતા રહેશું જ્યાં સુધી એ પાતળું ના થઈ જાય ત્યાર સુધી। જ્યારે લિક્વિડ પ્રભાવમાં આવશે ત્યારે આપણે બનાવવાનું ચાલુ કરશું। તો પછી શું જો સાતવતા સાતવતા આપણી ચાસણી પછી શું આમાં જો થોડું તેલ નાખી દઈએ, કેમ કે ઘી નથી એટલે તેલ જ નાખવું પડશે અત્યારે, જલ્દી ક્રેક થઈ જાય એટલા માટે। જો તો આપણે તેલ નાખીને થોડી વાર એને ફરીથી સાતવતા રહેશું જ્યાં સુધી વધારે પડતું એ થોડું મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી। શું થઈ ગયું જો પછી જો આને આપણે ગરમ કરીએ છીએ બરોબરનો, તો ગરમ થઈ જાય પછી એમાં સિંગ ઉમેરી દઈશું। સિંગ નાખીને બી મસ્ત એને સાતવી દઈશું, કેમ કે એમાં મિશ્રણ મસ્ત મિક્સ થઈ જશે બંનેમાં। તો પછી જો આપણે એને હવે એક ડીશ લેશું, એમાં થોડું તેલ આપણે લગાવશું, પછી જો એને એના પર મૂકી દેશું। પછી શું શાંતિથી મસ્ત ચકાચક લાગે છે ને મારી સિંગની ચીકી જો રેડી થવા માટે। એને મસ્ત આપણે કાઢી લેશું, કાઢીને પછી એને પ્લેટમાં મસ્ત એને કરી દઈશું, કેમ કે જો સિંગને મસ્ત શેપ આપી દીધો છે ગોળ। પછી શું એને ઠંડુ થવા માટે આપણે મૂકી દઈશું। જ્યાં સુધી ઠંડી થાય ચીકી ત્યાં સુધી મને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો। પછી શું આપણી ચીકી રેડી છે। ચીકી બનાવી છે મેં કેવી રેસીપી માટે, તો મને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બતાવજો કે મેં કેવી ચીકી બનાવી છે। મને જરૂરથી કોમેન્ટમાં જરૂરથી કહેજો। ઓકે, થેન્ક યુ।